નમસ્કાર ધોરણ 10 ના વાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું સંસ્કૃત વિષયનો પાઠ નંબર 4 છે. જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી, જેમની અંદર વિકલ્પ છે. એના પ્રશ્નના આન્સર આપવાના છે. જેમાં પહેલું છે યદુકુલ પ્રવાલહ કહ, તેમાં આવશે અભિમન્યુ. બીજું અભિમન્યુ કશ્ય પુત્ર અસ્તિ, તેમાં આવશે અર્જુનસ્ય. અભિમન્યુ ખાલી જગ્યા માતુલહ કહ, તો જનાર્દનઃ. ત્યાર પછી ચોથું છે શાંતમ પાપમ ઇતિ કહ વદતિ, તો ઘટોત્કચ. ત્યાર પછી પાંચમું છે વયમ દૂત ધાતકા ના ઇદમ વાક્યમ કેનમ કથિતમ, તેમાં આવશે દુર્યોધેન. ત્યાર પછી ચક્રાયુદ્ધ કહ, તો જનાર્દહ. ભવંતઃ ખલ્ગ્ય અપી કુર્તરા, તેમાં આવશે રાક્ષસેભ્ય. આઠમું કૃતાંતઃ શબ્દસ્ય કહ અર્થ, તેમાં આવશે યમરાજ. ત્યાર પછી એક વાક્યમાં આન્સર આપવાના છે સંસ્કૃતમાં. પેલું ઘટોત્કચ કસ્ય સંદેશ નયતિ, તો ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશ નયતિ. અભિમન્યુ કમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત, તો અભિમન્યુ પિતામહમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગત. ત્રીજું છે પુત્ર સુપ્તાન ભ્રાતન નિચાચરાન દહંતી, તેમાં આવશે જતુ ગ્રહે સુતાન ભ્રાતુન નિચાચરાન દહંતી. ઘટોત્કચ કશ્ય વચનાત ધ્રુત ભવતી, તો ઘટોત્કચ જનાર્દનસ્ય વચનાત ધ્રુત ભવતી. પ્રશ્ન ત્રીજો છે, એમાં કૃદંતના પ્રકાર લખવાના છે. શ્રોતવ્ય તો વિદ્યાર્થ કૃદંત છે. પરિત્યજ્ય તો સંબંધક કૃદંત છે. અભિગત તો કર્તરી ભૂત કૃદંત છે. સત્ય તો એમાં આવશે સંબંધક ભૂત કૃદંત. ત્યાર પછીની વાત કરીએ તો દૃષ્ટુમ તો હેત્વર્થ ભૂત કૃદંત છે. કાંડક્ષિતમ તેમાં આવશે કર્મણી ભૂત કૃદંત. ત્યાર પછી સંધિ કરવાની છે ઘટોત્કચો હમ, તેમાં ઘટોત્કચ વત્તા અહમ. શકુનિરેશ તો શકુની વત્તા એશ. દૂતોડ હમસ્મિ, તેમાં આવશે દૂતઃ અહમ વત્તા અશ્મિ. દૂત ઇતિ દૂતઃ, તે વત્તા ઇતિ. સમાસના પ્રકાર કુરુકુલ પ્રદીપ, તો ચષ્ટી તત્પુરુષ. ત્યાર પછી ચક્રયુદ્ધ તો બહુવ્રીહી સમાસ. પુત્ર શોક સ્મૃતિત, તેમાં આવશે ષષ્ઠી તત્પુરુષ. ધૃતરાષ્ટ્ર તો બહુવ્રીહી સમાસ. રેખાંકિત કરેલા જે શબ્દો છે એમની જગ્યાએ આપણે પ્રશ્ન પૂછવાના છે. તો ઘટોત્કચ પિતામહને દૂર કરવા ઘટોત્કચ કમ અભિવાદી હતી. ત્યાર પછી ત્વમ કિમર્થ ન આગત, વયમ કિદચાનઃ, અને કશ્ય પશ્ચિમઃ સંદેશ શ્રોતવ્ય. ત્યાર પછી ઉદાહરણ મુજબ નામ સ્વરૂપ લખવાના છે. તો અહીંયા આપણે લખેલા છે, એ તમારે જોઈ લેવાનું છે મિત્રો. ઓકે, ચાલો. એમના પછી ધાતુના રૂપ આપેલા છે, એ પણ અહીંયા આપણે લખેલા છે, એ તમારે લખી દેવાના છે. ત્યાર પછી તમારે માત્ર ને માત્ર સંસ્કૃત વાક્ય લખવાના છે. ધૃતરાષ્ટ્ર કૌરાણામ જનક અસ્તિ, ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આ નયતિ, વયમ દૂત ધાતકા નઃ ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પ્રણમપી. ત્યાર પછી પ્રશ્નનો આન્સર છે ઘટોત્કચ શકુનીને શું સલાહ આપે છે? તો ઘટોત્કચ શકુનીને સલાહ આપતા કહે છે કે હે શકુની, તું ઝુકટુના પાછા છોડીને બાણની યુદ્ધ કરવાને યોગ્ય થા. બીજું ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? તો દુર્યોધન રાક્ષસ ગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓને સળગાવી દેશે. રાક્ષસો પણ આવું ક્રૂર કૃત્ય ન કરે. આ કારણે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતા વધારે ક્રૂર કહે છે. ત્રીજું અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપ વિશે લખો. તો અભિમન્યુનું મૃત્યુ થતા તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે, હાય પુત્ર કુળના તેજસ્વી દીપક, હાય પુત્ર યદુકુળના અંકુર,
તારી માતાને અને મને છોડીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો. ત્યાર પછી માતૃભાષાની અંદર સંક્ષિપ્ત ટિપ્પણી લખવાની છે. તો ઘટોત્કચનું પાત્ર લેખન કરવાનું છે. તે હિડિંબા રાક્ષસી અને ભીમનો પુત્ર ઘટોત્કચ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. અહીં ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથે વાતચીત રોચક છે. કવિ ભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસપટ ઉપર દુર્યોધનની રાક્ષસી વર્તન પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘટોત્કચ અહીં માનવીય વર્તન આચરે છે. શ્રી કૃષ્ણનો સંદેશ. તો ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશો લઈને હસ્તિનાપુર આવે છે. તે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રી કૃષ્ણનો સંદેશો આપે છે. હે રાજાઓ સાંભળો, શ્રી કૃષ્ણ અંતિમ સંદેશ આચરવા યોગ્ય કર્મનું સારી રીતે આચરણ કરો, સ્વજનોને રક્ષવાની ચિંતા કરો, મનમાં જે ઈચ્છા હોય તે પૃથ્વી પર માણી લો. અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવી જશે. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.